હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. શું તમે પણ ઉનાળામાં કંઈક ઠંડુ અને હેલ્ધી પીવા માંગો છો? તો આજે આપણે બનાવીશું બજાર જેવી જ ચટાકેદાર મસાલા છાશ, જે ફક્ત 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ચલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. મસાલા છાશ આપણે મિક્સરમાં બનાવીશું. એના માટે એક મિક્સર જાર લઈશું. ત્યારબાદ 25 થી 30 નંગ ફ્રેશ પુદીનાના પાન લઈશું. આમાં આપણે પુદીનાના પાનનો જ યુઝ કરવાનો છે, એની ડાળીનો યુઝ નથી કરવાનો. ત્યારબાદ 7 થી 8 ડાળી લીલા ધાણા લઈશું. આમાં આપણે એની કૂણી ડાળી પણ ઉમેરી દઈશું. પછી 1 નંગ લીલું મરચું લઈશું. જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે મરચાંને સ્કીપ કરી દેજો. ત્યારબાદ એની અંદર અડધો કપ પાણી ઉમેરીશું અને સરસ આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી અને યુનિક રેસીપી જોવા માટે માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરવાથી ઇઝીલી ગ્રાઇન્ડ થઈ જાય છે. જો પેલું ફાસ્ટ ગ્રાઇન્ડ થઈ ગયું ને, આ રીતે પાણી ઉમેરીને જ આપણે ગ્રાઇન્ડ કરીશું પહેલાં. ત્યારબાદ એની અંદર આપણે એક વાટકી ફ્રેશ દહીં લઈશું. અહીંયા આપણે મોળું દહીં હોય એનો યુઝ કરવાનો છે. બધું જ દહીં આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે. ત્યારબાદ એની અંદર 3 થી 4 આઈસ ક્યુબ ઉમેરીશું અને પાછું એને સરસ આપણે બ્લેન્ડ કરવાનું છે. આ એકદમ ફ્રોધી થાય એટલું આપણે બ્લેન્ડ કરી લઈશું. ગેસ, એસિડિટી અને અપચા જેવી તકલીફમાં રાહત આપશે. જો આ રીતે સરસ આપણે એને બ્લેન્ડ કરીને લઈ લીધું છે. હવે આની અંદર આપણે થોડા મસાલા એડ કરી દઈએ. હવે એની અંદર આપણે અડધી ચમચી મીઠું ઉમેરીશું. 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને ત્યારબાદ અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું. હવે એને પાછું આપણે સરસ બ્લેન્ડ કરવાનું છે, એટલે મસાલા બધા સરસ એમાં મિક્સ થઈ જાય. જો તમે એકવાર આ મસાલા છાશ ટેસ્ટ કરી લીધી તો બીજી કોઈ પણ છાશ તમને નહીં ભાવે. એટલી મસ્ત બને છે આ મસાલા છાશ. જો આપણે સરસ હવે એને બ્લેન્ડ કરી લીધું છે. જો કેટલી મસ્ત દેખાય છે ને, ટેસ્ટમાં પણ એટલી જ મસ્ત બને છે. છાશ વગર તો આપણા ગુજરાતીઓની જમવાનું અધૂરું છે. તો કેવી લાગી આ યુનિક અને ટેસ્ટી મસાલા છાશની રેસીપી એ મને કમેન્ટ કરીને કહેજો. ને હવે આપણે એને પુદીનાથી ગાર્નિશ કરીશું. જો તમને આજની રેસીપી ગમે કે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.